હેલો, હું રેડી થઈ ગઈ છું અને મારી અલ્પા મને મળવા આવી છે. અલ્પા કેમ છે બેટા? બસ મજામાં. ચલો રેડી થઈ ગયા છે. હવે ઇન્ટ્રોડક્શન એક પાર્ટી શું કહેવાય ઇવેન્ટ એવું કંઈ ગોઠવ્યું. નો પ્રોબ્લેમ, મને કંઈ ખબર નથી. જઈએ એટલે ખબર પડશે. તૈયાર થઈને બોલાવ્યો છે અને હું જોઉં છું. ઓકે, ભાવનગરની મોજ છે ભાઈ. ભાવનગરમાં મને સરસ મજાનો મને રૂમ આવ્યો છે, શાંતિવાળો અને સુવિધાવાળો. ઇસ્કોન ક્લબ એન્ડ રિસોર્ટ છે. ઓકે, જય માતાજી. ચલો બીજા વિડીયોમાં. અમે તૈયાર થઈ ગયા છીએ. હવે અમે સ્પીચ આપવા જઈશું. આ સોંગ હશે અને હું લોચા મારીશ. ખબર નથી કરવાનું છે શું કરવાને જોયું જશે બકા. કોઈ કંઈ શીખીને આવ્યા નથી બેટા. કોન્ફિડન્સ હોવું જરૂરી છે. જય माताजी. तो चलिए अभी हम फोटोशूट करते हैं, वीडियो बना लेते हैं, फिर बाद में जाते हैं नाश्ता करने और करते हैं फिर इवेंट. बाय. लागे છે ગ્લેમર નહીં. राधिका અને એ हमारी बच्ची मेरी जान रिया वो जाग उठी है. अरे हमारी बहुत प्यारी क्यूट અને બહુ જ માયાળુ મારી બહુ છે રાધિકા. કેમ છે બેટા? મજામાં છો? કેમ કે મારો પરાગ આ છે આવે છે? ઓકે હવે ઓકે દાદી. અરે બહુ મસ્ત લાગે. કમ્પ્લીટ રાઇડિંગ. આકાશ કર્મા ઇન્ડસ્ટ્રી એન્ડ માય કલ્પ એન્ડ પરફેક્ટ. નમસ્કાર, મારા બ્લોગમાં તમારું સ્વાગત છે બેટા. થેન્ક યુ વેરી મચ. ઓ મને રવડાવીશ કે શું? હું થેન્ક યુ બોલીને રોશને આવો મેરલાલ પરપટો એન્ડ કલ્પ પટેલ ના ત્રિવેદી સાથે બાય ત્રિવેદી ભાઈ ગાંધીનગર કલ્પ ત્રિવેદી પર યસ 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 જસી દાદી પટેલ સોરી બદલો લીધો બદલો આને વાંધો નહીં માણસ છું. અને હવે આવી રહ્યો છે પરાગ. પરાગ મારો દીકરો આવ્યો, મારો લાલ આવ્યો. હાય, કેમ છો? ઉપર અમે મારો દીકરો બે ચશ્મા ઉપર જો મેં દીકરા અહીંયા મારો દીકરો લાગે ને બેટા. રાધિકા આવતી રહે. ફૂલ ફેમિલી એન્ડ ભાવનગરની મોજ. ओके भाई, તમે तारा मारो છો? तारा क्या करते हो बेटा? किसी का चश्मा हमारा घर में पड़ा है तो बताओ किसका है? अरे ये છે અમારા રવિભાઈ કે એના અવાજ ગૂંજી રહ્યો છે આજે દુનિયાભરમાં. રવિભાઈ આહિર મારા મામા. કેમ છે બેટા? આ મારા બ્લોગમાં આવી ગયા મારા દીકરા. તો મામા જ હોય. આમાં સ્વિમિંગ પુલ છે. હા, ક્લબમાં સ્વિમિંગ પુલ છે. ક્યાં છે બેટા? ઓકે હેલો ગાઈસ, અમે રિસોર્ટમાં ખાવા બેઠા છે. ઇસ્કોન ભાવનગર. चलो जल्दी खाइए, कुछ मीठा हो जाए. ये डोसा है और ये रही दादी के मुंह में जलेबी. ये हाय स्पेशल मेरा ट्रीटमेंट, मेरा ध्यान रखती है बच्ची. कौन नाम तेरा? पूजा. पूजा बहुत अच्छी प्यारी बच्ची है. अभी लो ना ऐसे करो. ब्लॉग બનાવું છે. અમારા ટીનુભાઈની વાઈફ છે, મારી બહુરાની મોડર્ન બહુ મેરી. એમને આપણે બોલાવી. પ્લીઝ કમ ટુ સ્ટેજ. પારુ એન્ડ પ્લીઝ કમ. પારુ બોલી જાય બોલી બોલ. મારી એક મેલો ઘરવાળીને મેક આપશો. ભગવાને મારું મુહૂર્ત અત્યારે કાઢ્યું કે બેટા સેલિબ્રિટી થાય પછી ભાવનગરમાં પગ મૂકજે. અને જીવવા માટેની કોઈ ઉંમર નથી હોતી, શીખવા માટેની કોઈ ઉંમર નથી હોતી. ટેલેન્ટ હતું પણ પ્લેટફોર્મ નહોતું મારી પાસે અને સમજવાવાળી પબ્લિક નહોતી. લોકડાઉનમાં મારું અને કમાનું બેનું નસીબ ભૂલી ગયું. જ્યાંથી એન્ડ થાય ત્યાંથી મેં શરૂઆત કરી છે. ત્યારથી હું મારી ફેન બની છું. એટલે હા, મારી પાસે માઇક છું. પછી ટાઈમ થયેલા લઈ લેજો, મને ખબર નહીં પડે આપણને. હા, હું મારો એક ડાયલોગ કહું છું. મારે એક મિનિટ કરો, વિડિયો કોલ કરો. ઓકે. ઓ છે હે ભગવાન, ગામ આખાની મંત્રી આવી છું, આગી પાછી કરીને આવી છું. બસ હવે એટલું ધ્યાન રાખજે કોઈ ઘરે કેવા ન આવે. મારા બધા કોમેડી વિડીયો આવતા હોય છે અને પ્લસ મને કશું દેખાતું નથી. મારા કોમેડી વિડીયો હોય છે, બોલવામાં લોચા પડે તો માફ કરજો અને કથાઈ લેજો. કોન્ફિડન્સ હશે તો તમે ગમે આ પહોંચી શકશો. કારણ કે હું ભેંસોનું કામ કરતી હતી. મને ખબર કે સોશિયલ મીડિયામાં મારું નામ થશે, મારા વિડીયો પસંદ કરશે, કોઈ જ આઈડિયા નથી. પણ મારા ટેલેન્ટને મેં ખુદ બિરદાવ્યું ને ત્યારે તમે બધા બિરદાવો છો. એટલે પોતાના ફેન બનો. કોણ શું વિચારશે બહુ છોડી દો. આપણને ગમતું કરો પણ સારું કરો, ગુડ મેસેજ જવો જોઈએ એવું કામ કરો. અરે બહુ મેં તો ભાષણ આપ્યું. થેન્ક યુ થેન્ક યુ સો મચ. એકવાર જસી દાદી મધુરા મધુરા મધ ખાઈને મેડા
મેં વિકટ આગળ જાત મારા મન મોર બની તન ગાટ મારું મન મોર બની તન ગાટ કરે મન મોર બની. સમા આમ તો મારી લખેલી એક લાઈન છે કે કરશોમાં કાવતરા કોઈ હું એક ઘાનો માણસ છું. અને એમ થાય કે આને પાડવો કે આને મારવું હોય તો કેમ મરાય, તો મેં લખ્યું હતું કે કરશોમાં કાવતરા કોઈ હું એક ઘાનો માણસ છું, તમે દિલથી દેજો હું જીવી લઈ, હું તમારી દાદનો માણસ છું. પણ અમુક વખતે થાય એવું, લોક સાહિત્ય અને બોલવું એ મારો વિષય છે. દુનિયાની બે એવી જગ્યા છે કે જ્યાં હું સૌથી મને સેફ મહેસૂસ કરતો હોય, મને એમ લાગે કે આઈ ફીલ અનોધર લેવલ વેન આઈ એમ ઓન સ્ટેજ. આ લાઈન મેં ઘણી વાર બોલી છે, આ લાઈનને હું જીવો છું. પણ આપણને ઘણી વખત સવાલ થાય કે ભાઈ એ બે જગ્યા કઈ, હું કહી દઉં એક માનો ખોડો. અમુક વખતે હવે ત્યાં નથી ભૂલી શકાતું, કારણ કે હવે આપણે થોડા મોટા થઈ ગયા ને. દાદ બાપુએ લખ્યું છે કે ઠાકર મંદિર કેરી ઝાલરે નો પાવ તોય રોજ બગાડવાને જાતો. થઈ ગયો છે મોટો, હવે મંદિરમાં નથી રમાતો. અને કોતરીથી એક એક ઈંટને મેં અને ગણ્યું તું એક એક નળિયું ડેલી ડાયરે ઠૂંઠ થઈ બેઠો આજ મુજથી અબોલ મારું પડ્યું. બાય બાય સમા એટલે એક માનો ખોડો હવે ત્યાં ભૂલી નથી શકાતો. અને એક આ સ્ટેજ છે કે અહીંયા આવવાના જેવું છે કે મેરી કલમ ને बहुत अच्छा किरदार निभाया है, जब जब मैं टूटा हूं वो बेखौफ चली. એને કોઈથી આપણને ભૂલતા નથી. એટલે લોક સાહિત્યમાં બે મેથડ છે, કન્ફ્યુઝિંગ મેથડ અને એક કન્વિન્સિંગ મેથડ. પહેલા તો કોઈ પણ માણસ ક્યાંય પણ આવે ને તો એનો એક જરિયો હોય, તમે સ્થિર ઊભા રહી શકો ને પછી ઘા કરી શકો. એટલે હું આ ઘા કરું ને તો એ ખંભો ગુરુનો છે ને સુરેશભાઈનો છે. સો ફર્સ્ટ ઓફ ઓલ હું એનો આભાર માનું છું, મને અહીંયા લઈને આવ્યો છે. પણ ઘણી વખત આપણને એમ થાય કે જિંદગી એટલે હું, આ સવાલ થાય આપણને. અને લોક સાહિત્યની બે મેથડ છે, એક છે કન્વિન્સિંગ મેથડ અને એક છે કન્ફ્યુઝિંગ. એક કન્ફ્યુઝિંગ મેથડ એ છે કે તણ જાય ઘટા કામ ગોર ગગને મેઘજળ વર હાવજે અને નીલવર્ણી ઓઢણી ધરા ઉપર ઢાળજે તેથી કેંકાળ કરતા ગીર મોરા આખો પીવધન પોકાર છે. ચોમાહાનું વર્ણન કરું એટલે તમને સમજાય નહીં. આનું એક શબ્દની એક વિજ્ઞાન છે, શબ્દની એક ભાષા છે કે કદાચ કે હું શીરાની જેમ વાતને તૈયાર કરી અને તમને મોઢામાં મૂકી દઉં, ચાવ્યા વગર તમે એના અંદર ઉતારી શકો. ગુજરાતી લોક સાહિત્ય મોટું શા માટે છે? દાખલો મારે એક એનો દેવો છે કે જિંદગી ખરેખર માણસને ક્યાં સુધી લઈ જાય. એક આ ભાઈ આ ડોહી કે જેના સફેદ વાળ થઈ ગયા છે, માણસ હવે વખતે તૂટીએ ને વિખાઈને પડી જાય એવે વખતે એ માણસ જીવવા નીકળે. એના પાયામાં સંબંધ છે, એના પાયામાં સૂર છે, એના પાયામાં તાકાત છે, એના પાયામાં કુમારી છે. એલ્વિસ પ્રિસ્લી નામનો એક માણસ. આ કલાનો મંચ, કલાની વાત, કલાની નગરી ભાવનગર એટલે સંસ્કૃતિ અને સાહિત્યની નગરી છે. એટલે આ વાત હું તમને કરું છું, તમે જીલજો આ વાતને. એલ્વિસ પ્રિસ્લી નામનો એક કલાકાર, તમે ગૂગલ કરી લેજો, વિશ્વના મોટામાં મોટા કલાકારોમાંથી એક કહી શકાય કે જે 23 કે 24 વર્ષની ઉંમરે 70 કે 75 જેના નામની ઇન્ટરનેશનલ માર્કેટમાં પ્રોડક્ટ શેર થતી હોય એલ્વિસના નામે. એલ્વિસ કે શો કરવા જાય તો પ્લેનમાં એના બટેકા ચણા મઠ ને પાઉં ગાંઠિયા ને બધું ખા ખા પેટ બગડશે. પેટ નો બગડે. ભાવનગરની ફેમસ આઈટમ ખાવાથી જો કદાચ પેટ બગડે ને તો બગડે. ભાવનગરની ફેમસ આઈટમ ખાઈને મારું પેટ સુધારી લઈશ. શેઠ બ્રધર્સ નું કાયમ ચૂરણ. ક્યાં વાત હે. એટલે તું ચિંતા કર માં, મારા પેટની ચિંતા કર માં, હું ખાઈશ મસ્ત મજા લઈશ. કારણ કે મને મારા ઘરનું ભાવના આખું ભાવતું જ નથી, સમજી લેજો. અને અમે છે ને ભાવનગર વાળા છીએ. અહીંયા જેટલા ભાવનગરના જેટલા બેઠા છે ને ભાઈ, એ બધાના નસે ને
હેલો જય માતાજી અમે આવી ગયા છે એને મને મેં અમારો ફૂલ થઈ ગયો આમાં શું કરવાનું ઈ કાલે બેઠા અચ્છા કરી લીધી હવારમાં જ વિડીયો કોલ કર્યો હમણાં ઓકે ઓકે હું કરું હાલ મારા વિડીયોમાં બધું આવી ગયું કંઈ વાંધો નહીં પહેલાં બ્લોગ પછી વાત કરી લઉં છું હેલો ગાઈસ જય માતાજી આજે નાસ્તામાં મેં બહુ લિમિટેડ લીધું છે કારણ કે મેં લીધા છે ઢોસા ના પ્લેન આનું શું કહેવાય ઢોસા જ કહેવાય ને પ્લેન ઢોસા લીધા છે કારણ કે કાલે ભૂંગળા બટાકા કહીને ભૂંગળા જેવો થઈ ગયા હું બી ભૂંગળે આ છે અમરદીપભાઈ જય માતાજી એ ગુરુ ને પારું હે જય માતાજી એ પીળા લાલ ના લાલભાઈ હે જય માताजी ये मेरा पराग दिख रहा है અને ये मेरी बहू रानी है कैसे है मेरे बच्चे અને ये है युवराज અને युवराज ની वाइफ શું નામ क्या से हाय युवराज किधर गया हाय युवराज किधर गया हाय युवराज किधर गया मुर्शद मुर्शद किधर गया मुर्शद मुर्शद किधर गया યુવરાજ ગયા છે નગરમાં નગર ચડ્યા નગર ચડિયા ગયા છે ઓકે અરે એકચ્યુઅલી એવું છે કે કાલે અમે છે ને બહુ ઠૂસી ખાધું અને આજે અમે લિમિટમાં આવી ગયા કે જો વધારે ખાશું જો વોટર પાર્ક બગડી જશે કે તો આપણે બરાબર માપે ખાવું આજે અમારે હું મારી જિંદગીમાં પહેલા વાર કે વોટર પાર્કમાં પડવાની છે પાણીમાં વોટર પાર્કમાં નથી પડવાનું મારી સ્વિમિંગ પૂલમાં પડવાનું હા સોરી વોટર વોટર પાર્ક નથી છે સ્વિમિંગ પૂલમાં પડવાની છે અને તરવૈયો બની જવાની છે આજ રાત ચલો જય માતાજી હા મગર મચ્છુ બનવાની છે બાય જય માતાજી ગુડ નાઇટ અરે બનતો થા ભાઈ છે મારી અને પ્રિયંકા ચુડાસમા સુપરસ્ટાર એ અમારી બહુ ફેમસ દીકરી છે અને બહુ ડાઈ દીકરી છે હવે જઈએ છીએ અમે સ્વિમિંગ પૂલમાં હું પહેલા વાર કી હા યસ અલે મારું લેતા પછી હું પહેલા વાર કી જાઉં છું સ્વિમિંગ પૂલમાં અને રૂમાલ લઈને જવાનું છે એટલે મેં પૂછી લીધું રૂમાલ લેકે જાના હે મેં પહેલી વાર પાણીમાં પડી ચાલો જલ્દી ગઈ બે પાણી में ઓ સ્વિમિંગ પૂલમાં અવાડામાં નાવા જાઉં છું અવાડામાં કઈ બે પાણી में રૂમાલ હવે લાગે અને હવે અવાડામાં પડી ગઈ જય માતાજી હું નહીં જોઈને બહાર આવી ગયા જિંદગીમાં પહેલા વાર કામ નદી નહીં સોરી વોટરપ્રૂફમાં પડી બહુ મજા આવી તમે જોઈ શકો છો આ ભૂંગળા બટાકા ખાઈ ખાઈને આંખમાં આહુડા આવી જાય એટલે નડ્યું છે પેટના ગડબડ થઈ ગઈ છે આમાં બેહી જ રહો એવું થયા કરે છે એટલે કાઠિયાવાડી ખાવાનું તો ભાવે છે પણ હજમ નહોતું થતું અને બધા ફેન ફોલોવર દીકરા બિચારા હજુ ખાવાનું અને એક દીકરો મને કહે અમરદીપભાઈ કહે દાદી તમારું હાલી ગયું પણ અત્યારે તો મારું હાલ્યું જાય છે બેટા એટલે માપે ખાઓ ફેન ફોલોવર સાચા પણ બેટા સહન કરવાનું થાય એટલું માપે ખાઓ એટલે કે મારા જેવી હાલ છે વગર કરુણતા વગર આસુડા હાલ્યા જાય અત્યારે એવી ગોટાળા ચડે ને એનું ઉપર નીચે જવાનું કે ફરી પાછી ઉપર ગઈ ભૂલમાંથી બે દબાઈ ગયું મારે નીચે ભૂલમાંથી ફરી પાછી ઉપર જતી રહી આવું છે બેન નમસ્કાર કેમ છો એકચ્યુઅલી એવું છે કે હું બોર્ન અને ઓલી બોર્ન નહીં હું મારો બોર્ન અમેરિકા થયો હતો ઓકે હા અને મને પછી અહીંયા સારી એવી જોબની ઓફર આવી કઈ જોબ થબેલામાં તબેલામાં તબેલામાં શું ભેંસનું વાસીદું કે ને વાસીદું અચ્છા વાહિંદુ કરવાનું વાહીદું કરવાનું 15 ભેંસનું મને ઓફર આવી તો પછી અમેરિકા છોડીને હું અહીંયા આવી ગઈ અચ્છા ગ્રેટ એવું છે બાકી ઇંગ્લિશ પાવર કારણ કે એની પાસે કઈ લેંગ્વેજ હતી નહીં આને કહેવાય સેન્સ ઓફ હ્યુમર થેન્ક યુ સો મચ અચાનક હુમલો કર્યો બોલવાનો હા એક વાત હું કહેવાનું રહી ગયું હતું બેટા અરે બધા બેટા તો ના હોય કોઈ મોટા ભાઈ હોય સોરી થેન્ક યુ મારે બધાને બોલવાનું છે થેન્ક યુ ઇસ્કોન ધ એક મિનિટ મને પાણી આપશે જે સોશિયલ મીડિયા યુઝ કરતો હશે ને એના શબ્દો યાદ આવતા હશે પણ હું તો ગઈશ કેમેરામેન ઓકે ચાલુ છે બેટા આમ કરતા થોડુંક શાંત થઈ જાવ પછી હું કહું બરાબર હાલત બતાવો આ બસ કેમ છે મારી સાથે જે મોટા બ્લોગર જયદીપ જયદીપ પટેલ ફ્રોમ સુરત યા
ગાઈસ હેલો દાદી આઈ એમ બિગેસ્ટ ફેન ઓફ દાદી. છેલ્લા 2 દિવસથી દાદી જે એન્જોયમેન્ટ કરાવે છે અને જે શબ્દો શેર કરે છે પોઝિટિવ વાઇબ સાથે, એમની સાથે અમારું બહુ સારું કનેક્શન થઈ ચૂક્યું છે. તો તમે ભૂલી જ કે મને વેતાન નામ જ આ વિક્રમ નથી અને હું વેતાન નથી. અત્યારે ઘડીક મને એવું જ ફીલ થયું કે તું વિક્રમ હોય ને અને હું તાર માથે બેઠો ને કે વિક્રમ. આ ફોટો લેવા જાવ, સ્ક્રીનશોટ લઈને શેર કરો તમારા મિત્રો સાથે. જોડી જામે હોય તો જલ્દી મળશું. આવો એક મિનિટ. એ મને આંગળો હોતાઈ ગયો માતો. કંઈ વાંધો નહીં. તો તમે લોકો આ જે તમને દેખાય છે ને એ સ્ક્રીનશોટ પાડી દો અને જેટલા લોકોને શેર કરી શકો એટલાને કરો અને કમેન્ટ કરો. જો આ જોડી તમને ગમતી હોય તો ટૂંક સમયમાં સારો એવો વિડીયો વિક્રમ અને જયદીપના વિડીયો જોજો, મારા દેશ વિદેશ બધું દેખાડશે. એના ટોયલેટ બાથરૂમથી માંડીને પહાડ બહાર અને હવે આવે છે ગ્લેમરર હિરોઈન અમારી પ્રિયંકા ચુડાસમા. યો મેન કેમ છે બેટા? સેલિબ્રિટી સેલિબ્રિટી મારી બધી અનાઉન્સમેન્ટ અહીંયા કરી દીધી. બાર તો કરવાની યા ગ્લેમર ગ્લેમરસ દાદી આ વિડીયોમાં બ્રાઇટનેસ વધી ન ગઈ એમના. હા હોય ખરેખર ભાઈ સાહેબ. થેન્ક યુ સો મચ. સબ બ્રેકઅપ पे कमाल है. યસ ચલો તો બાય બાય ટાટા. હાલો ગાઈસ બાય. મારો બર્થડે ઉજવે છે પારસભાઈ પટેલનો પરિવાર મારા માટે કેક લાવ્યો છે. હલો જય માતાજી, ગુડ મોર્નિંગ. આજે અમે ભાવનગરથી વિદાય લઈએ છીએ. 2 દિવસ ખૂબ મજા આવી ઇસ્કોન રિસોર્ટમાં અને ખૂબ આનંદ આવ્યો અને ઈશ્વરની દયાથી અતિ આનંદ થયો અને ખૂબ માયાળુ, ભાવનગરના ખૂબ ભાવુક મારા ફેન ફોલોવર બધા મળ્યા, મને બહુ ખુશ થઈ ગઈ. આ મને ગિફ્ટ મળ્યું છે. આપણે ઓનરનું નામ આપવાવાળી વ્યક્તિનું નામ હું હમણાં લખું છું, અત્યારે ભૂલી ગઈ છું, હું મેન્શન કરીશ. આ પાણીનું ફિલ્ટર મને ગિફ્ટ કરવામાં આવ્યું છે. આની કિંમત છે 85,000. 85,000નું ગિફ્ટ લઈને જાઉં છું ભાવનગરથી અને બહુ ખુશી થઈ છે અને મારી પાસે શબ્દ નથી. ગિફ્ટ મળ્યા પછી મને એમ થાય કે ઓહ બાપરે ગજબ. બધા એમ કહે છે કે ભાઈ હોટલમાં જાય એટલે બધા શેમ્પૂ અને પ્રોડક્ટ્સ બધા લેતા હતા. હું પણ આજે લઉં છું, કોઈને કહેતા નહીં, બાકી હું લઉં છું પ્રોડક્ટ્સ, શેમ્પૂ, આ બધું. ચોરી કાઢ, આપણે ચોરી નથી કરતા, ખાલી લઈ જઈએ છીએ. ચોરી તો કોણ કરે? એટલે તો કોકાય પૂછે. વાવ, એ સેબ લઈ જવાના હે, કેમ કે બધા લેતા હોય, આપણે લઈએ. એ બાપરે. યસ, હા હારી. મેં બધાને પૂછ્યું કે આ બધું લે છે બધા, કે ખોટું હોય છે ખાચું હોય છે, કે બધા હોટલમાંથી શેમ્પૂ ને બોડી લોશન ને ક્રીમ ને સાબુ બધું લઈ જતા હતા. આ હું લઈ જાઉં છું. કેટલી વસ્તુ લઈ જાઉં, કહો કેટલું છે આમ જો, આટલી કીટ છે અને અંદર મૂકી જુદી બધી કીટ લઈ જવાની. કહેવાની હોય ઇસ્કોનવાળાને કે અમે નાના નાના શેમ્પૂ લીધા છે, એવું કહેવાય છે કે બધા લે છે, સકન કહેવાય છે. આ નાની નાની વસ્તુ બધી તમે લઈ જાઓ ને એ સકન કહેવાય. આ બધું ઇસ્કોનનું છે જો. વાઉસ વાઉસ વાઉસ. એક મિનિટ,